ભજી લો ભોળાનાથ, ભક્તિ કરવા જેવી છે. લઈ લો રામનું નામ, ભક્તિ કરવા જેવી છે. રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ, લીધો દશરથ ઘેર અવતાર, ભક્તિ કરવા જેવી છે. ભજી લો ભોળાનાથ, ભક્તિ કરવા જેવી છે. રામ અવતારમાં રાવણ માર્યો, આપ્યું વિભીષણને રાજ, ભક્તિ કરવા જેવી છે. ભજી લો ભોળાનાથ, ભક્તિ કરવા જેવી છે. કૃષ્ણને બળદેવ બંને ભાઈઓ, લીધો વાસુદેવ ઘેર અવતાર, ભક્તિ કરવા જેવી છે. કૃષ્ણ અવતારમાં મામા કૃષ્ણને માર્યો, છોડાવ્યા જેલમાંથી, છોડાવ્યા મા બાપ, ભક્તિ કરવા જેવી છે. ભજી લો ભોળાનાથ, ભક્તિ કરવા જેવી છે. રામદેવ વિરમદેવ બંને ભાઈઓ, લીધો અજમલ ઘેર અવતાર, ભક્તિ કરવા જેવી છે. રામદેવ અવતારમાં ભૈરવ ભંડાર્યો, ઉતાર્યો ભૂમિ કેરો ભાર, ભક્તિ કરવા જેવી છે. ભજી લો ભોળાનાથ, ભક્તિ કરવા જેવી છે. ગણેશ અને કાર્તિક બંને ભાઈઓ, લીધો ભોળાનાથ ઘરે અવતાર, ભક્તિ કરવા જેવી છે. પાર્વતીના 68 તીર્થ કર્યા, ગણેશ લાગે માતા પિતાને પાય, ભક્તિ કરવા જેવી છે. ભજી લો ભોળાનાથ, ભક્તિ કરવા જેવી છે. લઈ લો રામનું નામ, ભક્તિ કરવા જેવી છે. ભજી લો શ્રી ઘનશ્યામ, ભક્તિ કરવા જેવી છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.